હાલ દાણી લીમડાની ખૂબ ગંભીર સમસ્યા છે. કંઈક જગ્યાએ ઊંડા ઊંડા ખાડા કરેલા છે. અહીંની પ્રજા હાલ બહાર નીકળવું એટલે ખૂબ જોખમ છે. એટલે પ્લીઝ મહેરબાની કરીને દાણી લીમડા વિસ્તારના નાગરિકોને જણાવવું કે હાલ કોઈ પણ રસ્તાએ નીકળવું નહીં, બહાર પોતપોતાના ઘરોમાં રહેવું. અને હાલ જો કોઈ કોર્પોરેશનની ટીમ કે અહીંના કોઈ પણ વ્યક્તિ દેખાતું નહીં, જાતે જ અમે લોકોએ કરવું પડે છે. આ જો આ વાંસ લઈને જ્યાં અમારા નજીકમાં જે ખાડા પડેલા છે એ ખાડાની વ્યવસ્થા અમે જાતે જ કરી રહ્યા છીએ, વાંસ રાખીને. આ અમારા વિસ્તારના એક ખૂબ જ નવીનભાઈ સોલંકી કંઈક કહેવા માગે છે કે મારે કંઈક કહેવું છે આ વિસ્તાર માટે. આ વિસ્તારમાં લગભગ 25 થી 30 વર્ષથી આ જ રીતે પરિસ્થિતિ પાણી ભરાવાની, ખાલી વોટ લેવા જવાનું, બાકી કોઈ કામગીરી કરવાય નહીં. હા, અમારા ભાઈ હિંમતભાઈ બી બે શબ્દ બોલશે, કારણ કે આ વર્ષોથી આ જ પરિસ્થિતિ છે. આનો કોઈ સુધારો થવાનો નહીં. બરાબર બરાબર. અને આ ગંભીર અકસ્માત સર્જાય, તમારી વાત. હા, આપણે જાતે જ કરવું પડશે. ચલો ભાઈ, આ વાંસે તમે લઈ લો ભાઈ, અને આપણે ત્યાં આગળ વ્યવસ્થા કરો જેથી કોઈ ડૂબી ના જાય અને કોઈ મોટી જાનહાની સાથે અટકે. કોઈ પરિવારનો કોઈ મોભી સ્તંભ કે જેની ઉપર આખું પરિવાર નભતું હોય એવા વ્યક્તિની કોઈ ઈજાઓ થાય કે એનો જીવ ગુમાવવો પડે, એ પરિસ્થિતિ થાય પહેલાં આપણે જ જાતે આ વ્યવસ્થા કરી લઈએ. આ દાણી લીમડા વિસ્તારની એકતા નગરની સામું આવેલી સવાઈનાથની ચાલીના રહીશો છે અને ચાલીના દ્વારા હાલ આ વ્યવસ્થા કરવામાં આવે છે. ચલો ભાઈ, ત્યાં પેલા ઊંડો ખાડો ને ત્યાં આગળ એ વાંસ અંદર નાખી દો આપણે, ઊંડા ખાડાની અંદર. અને હાલ સોસાયટીઓમાં ઘરોમાં પણ પાણી આવી ગયું છે. બધું એક સાથે બતાવવું ખૂબ મુશ્કેલ છે, પણ પહેલાં પ્રાથમિકતા એ કે કોઈ આ ખાડામાં ડૂબી ના જાય એના માટે પહેલાં આપણે આ વ્યવસ્થા કરી રહ્યા છે કે ખાડામાં કોઈ અહીંથી નીકળતા જેને ખ્યાલ આવે કે અહીં ઊંડો ખાડો છે, જેથી અહીંથી દૂર રહેવું. બરાબર. એ ભાઈ, તું આગળ ના જા ભાઈ. ભલે આમ થોડો દૂર રહીને ત્યાં ગાડી મૂકી દો. વાંસ આગળ જવામાં ખૂબ જોખમ છે. જે એક વાંસ રાખેલો તો આખો દેખાતો નથી એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. બસ ભાઈ, તું આગળ ના જા યાર. તમે પણ આ બાજુ થોડા દૂર રહીને અંદર વાત જવા દો, જેથી બધાને ખબર પડે કે અહીં ઊંડો ખાધો અહીં